કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા ભાઈ સવારના 10 અને અત્યારે આપણે જવાનું છે 12 વાગે ભીલવાડા રાજસ્થાન, કેમ કે આરસીએમનો મોટો સેમિનારની મીટિંગ છે અને કંપની જવાની છે. પ્રોડક્ટ હું બને ના અહીંયા આપણે થેલા બેલા બધું ભરાય છે, કેમ કે રૂમાલ ને અંતર બધું લઈ જવાના, કપડાં ત્યાં નાવા ધોવાનું બધું છે. તો કન્ટિન્યુ લોકમાં પછી આગળ મળી આવે આડી જાય. અહીંયા થોડા અમારે બસમાં બેવાનું હોય, ત્યાંથી પછી જવાનું આપણે રાજસ્થાન ભીલવાડા. તો બધીને પ્રોડક્ટ ને આ બધું ત્યાં જોવાનું છે ટૂંકમાં, કંપનીના તે હું બધી પ્રોડક્ટ સારી આ તે કેમ બને હું તે. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં. હવે નાઈ ધોઈને પછી મસ્ત મજા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. હવે ઠેલા બેલા બધું ભરાઈ ગયું. તો હાલો હવે નીકળીએ. હવે ફૂલ તૈયાર થઈ ગઈ છે. હાલો હવે નીકળીએ. જુનાગઢ બસ સ્ટેન્ડ પહોંચી ગયા 10 સુધી, કેમ કે હું ને પપ્પા બે જાય છીએ. પપ્પા આવી ગયા, બે ઠેલા અલગ અલગ લઈ લીધા. હવે આપણે જવાનું છે ધોરાજી. તો ધોરાજીની બસ ટાણે આવી ગયા 11:30. હવે પહોંચ્યા છીએ બસ સ્ટેન્ડે. બસ આવી ગઈ. હાલો અહીંયા ધોરાજી જઈને મળી ગયા. ત્યાંથી આપણે બસમાં લક્ઝરીમાં જવાના. પપ્પા જો આવી ગયા, તૈયાર થઈ ગયા. બેગ બે અલગ અલગ છે, કેમ કે અલગ અલગ જવાનું બધું હમાય રૂમાલ નાચે બધું. ચાલો લાગી ગયા અત્યારે બીજા ને બસ આવી ગઈ ભાઈ. પછી અમુક માણસો આવ્યા નથી એટલે થોડુંક મોડું થઈ ગયું. નીકળવાનું હતું 12 વાગે, 2 વાગે 2 કલાકનો ગેપ પડી ગયો ભાઈ. પપ્પાને પાણી દેવા ગયા માવો બહુ ખાવા. તો ગરમી આવી છે, વાત જ પૂછો. હવે તો નીકળીએ જસ્ટ. હવે બધા આવે પછી ભેગા થઈને નીકળીએ. વાર લાગી એમ કે આમાં આમ જ હોય, આમ તો હોય ને એક બે આવે ને એક બે ના આવે. ચાલો તો બધા નીકળીએ. ભાઈ નીકળી ગયા દોસ્ત, અને અત્યારે રસ્તામાં છીએ. હજી તો ખબર નથી ક્યાં પહોંચ્યા, કેમ કે કઈરની બસ નીકળી ગયા. અને અત્યારે બેઠા ભાઈ, ગીત બીત મસ્ત સાંભળતો હતો. હું હવે ફ્રેશ થઈ ગયા, પાણીમાં ઠંડુ પી લીધું. બસ હવે અહીંયા છીએ, આગળ પહોંચીએ, સ્ટોપ કરે ત્યાં મળીએ. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં. અહીં તમને ઘણું બધું બતાવશું કે આરસીએમ કંપની કેવી, એની પ્રોડક્ટ શું છે, કેવી રીતના બને. તો કન્ટિન્યુ બ્લોગમાં. બસમાં બેસી ગયા ને હજી રાજપુર આવ્યું નથી. શું કામ આવ્યું? નાસ્તા પાણી હાલે તો હા બોલો. બે પાલી નાસ્તો પાણી કરી નાખે, પાણી બોતલ આવી ગઈ, નાસ્તો બધી. ચાલો તો પછી મળી આવી. તો બહુ પલો હોય જાજો તો ઘણું છે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. નાસ્તા પાણી કરી લે પછી મળી. અત્યારે થઈ ગયા 6:30 અને પૂરી ગયા રાજકોટ. ગોવર્ધન ચોક ત્યાં પૂરી ગયા. હવે ભાઈ નાસ્તા પાણી થઈ ગયા, ફ્રેશ થઈ ગયા, મોડું થઈ લીધું. હાલો આગળ મળીએ પછી. હજી તો આખી રાઈટ હાલવાની છે બસ, ભલો હોય એટલે હાલશું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં મળીએ. પહોંચી ગયા અત્યારે ચોટીલા. અને ભાઈ ગરમીની વાત પૂછો, મને થાકી ગયા ભાઈ. ઓહો કંટાળો નીકળી ગઈ. તમે ચોટીલા અત્યારે પહોંચ્યા છીએ ભાઈ. આગળ મંદિરે અને અહીંયા ઓલું છે થોડું કંઈક ને ગરમી એવી કે બસ ઊભી રહે એટલે તકલીફ તો ગરમી થોડી થાય વધારે. હાલતી વાંધો ના આવે. ઉતરાય બપોરના 2 વાગ્યાના હવે બેઠા છીએ એમને. ભાઈ એઠાણા ઉતરાય રાજકોટ ફ્રેશ ફ્રેશ થયા હતા. કયું નામ ભાઈ થાકી ગયા વાત જ પૂછો. ગરમી એવી છે. હવે આગળ ક્યાં રોકે પછી જોઈએ. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં. આપણે થાય ક્યારે વાત જ પૂછો. કંટાળા બીજું કાંઈ નથી. મજાનું કોઈ જમી લીધું ને અમદાવાદ થઈ ગયું આની આગળ છીએ ને રાજવીર હોટલ હે ભાઈ, મસ્ત હોટલે જમી લીધું. ચાલો તો પછી મળીએ ભાઈ, કેમ કે મોડું થઈ ગયું, જમીને લીધું ઊભા થયા છીએ. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં. અત્યારે થઈ ગયા 12:30 અને પહોંચી ગયા અમદાવાદ સિટીમાં. દિલ્હી વાર આવ્યું ભાઈ, બિલ્ડિંગ હોય મોટી મોટી બહુ ભાઈ, ઘટે જ નહીં. કોઈક નજારો નજારો દિલ્હી વાર આવ્યું ભાઈ અમદાવાદમાં ઘટે જ નહીં. અમદાવાદ રાતના 12:30 વાગી ગયા ભાઈ. ચાલો તો મળીએ આગળ. લોકેશન જેવું ભાઈ ઘટે જ નહીં ભાઈ. ગુડ મોર્નિંગ. અત્યારે થઈ ગયા 4:30 સવારના. ભાઈ રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા, અંદર બોર્ડર ટપી ગયા અને ફ્રેશ થઈ ગયા ભાઈ. મોટું ધોઈ નાખ્યું અને વોશિંગ ગયા હતા ભાઈ. મોટો લઈને ચા પાણી પીતા મસ્ત. ચા તાળો પીતા નથી આપણે ભાઈ, ઘર પડ્યો હતો. ચાલો તો મળીએ આગળ, કેમ કે ભાઈ હું તો આરામ થઈ ગયો. 1 વાગે અંદાજે 12:30 હોઈ ગયો, કેમ કે અમદાવાદ સિટી મંદિર આવી ગયા. પછી ત્યાંથી બાયપાસ માથે આવી ગયા.
રહી ગયો તો ચાલો તો કંઈ લોગમાં હવે આગળ મળીએ પછી. થઈ ગયા પોણા સાત થઈ ગયા ભાઈ અને આવી ગયા હોટલ રહી ગયા કૃષ્ણરાજે તો ભાઈ તો ઉઠ્યા બી ફ્રેશ થઈ ગયા ત્યાં જઈને નાવું ધોવું આમ તો બધું મોટું ધોવું ભાઈ તો અહીંયા પહોંચ્યા છીએ એમ તો સ્ટોપ રાખ્યો તો વોશરૂમ જવું હોય તો આજે અહીંથી ભાઈ ભીલવાડા અંદાજે 100 કિલોમીટર એટલે 1.5 કલાક જેવું થઈ જાય કલાક જેવું ત્યાં જઈને પછી મળીએ એમ કે અત્યારે તો હોટલ રાખ્યો તો સ્ટોપ નીંદર આવી એટલે ભાઈ તો લગભગ તો 5 પેકેટ નીંદર ઉડી ગઈ બેઠા હતા અહીંયા અત્યારે હોટલ રાખીએ ચાલો પછી મળીએ ભાઈ અત્યારે ફ્રેશ થઈ ગયા 8:30 થઈ ગયા બસમાં ચાલુ છે અત્યારે થાય હવે બસમાં મોજ કરે ભાઈ હવે અત્યારે ફૂકું લઈને ભાઈ ફ્રેશ થઈ જાય નાઈ તો રે પછી મળીએ તમને બધી પ્રોડક્ટ બતાવીએ ચાલો તો કન્ટિન્યુ લોગમાં થઈ ગયા અત્યારે પોણા 11 એટલે થઈ ગયા નાઈ તો તૈયાર કેમ કે આવી ગયા ના આવી ગયા ફ્રેશ થઈ ગયા હાલો તો આગળ જઈને મળીએ હવે બધું મીટિંગ ને બધું જોવા મળે આપણે કંપની વિઝિટ કરવાની પેલા નાઈ લઈએ એમ કહું પછી બ્લોગ ચાલુ કરીએ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં મસ્ત તમને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા ભાઈ તો ભાઈઓ થઈ ગયા તૈયાર અંદર ગયા લાગે ચાલો કન્ટિન્યુ બ્લોગમાં આ તો મસ્ત મજાનું ભાઈ જમી અને આવી ગયા છીએ ભાઈ જો અહીંયા બને ભૂકીનું પેકિંગ થાય છે હજી બધા ભૂકીના પેકેટ નાના મોટા અહીં જમીન આવ્યા છીએ વિઝિટ કરવાની આ બધી કંપની શું ભાઈ માલ કેવો છે શું છે કેમ બને આથી કેમ પેકિંગ થાય બધું જોઈ લઈએ આપણા માટે સારું છે ને ભાઈ ઓરિજિનલ બધું જોઈ લે આ બધી ભૂકીના પેકેટો બધી ભૂકીના ચાલો તો મળીએ બીજી તમને વસ્તુ બધી પ્રોડક્ટ બતાવું તમને જોઈ લે તમે માણસો જોઈ લે વિઝિટ કરવા વાળા આ બધી આપણી ટીમે જોઈ શકો તમે બધું આઈટમમાં ઘણી બધી વસ્તુ ઘણી બધી પ્રોડક્ટ લઈ જાય એમ મૂકીએ ચાની પત્તી तमिलनाडु में पैदा होती है जिसमें सबसे अच्छी चाय आसाम की होती है आरसीएम में अपने प्योर आसाम की चाय यूज़ करते हैं भारत के 3 ये बड़े पैकेजेज हैं पूरे इंडिया में इनकी सबसे ज़्यादा सेल है अपना पैकेज पूरे भारत में जाता है तो कंपेयर करने के लिए हमने बाजार से खरीद लाते हैं और टेस्ट करते हैं टेस्टिंग में अपनी क्वालिटी इनसे बहुत बेटर है और अपनी रेट भी इनसे बहुत कम है ये चाय अपनी टेस्ट में अच्छी है ये कड़क लाल देती है स्ट्रॉन्ग है ये घरों में भी चलती है होटल में भी चलती है कोई भी आपका पड़ोसी भी रिलेटिव ये मार्केट की ब्रांड या आपके डिस्ट्रिक्ट की दूसरी ब्रांड यूज़ कर रहा है उनके घर पे अपना सैंपल दो उनकी हाउस वाइफ को बोलो जैसे आपकी चाय बनाती है हमारी बनाइए उनके यहाँ भी आप देखेंगे अपना काम बहुत बेटर रहेगा हर एंगल से अपनी क्वालिटी बहुत ही बेटर है ये सिंपल है लोग टेस्ट करते हैं चाय का मुंह से ही टेस्ट होता है हमारे मुंह पे क्या लग रहा है जीभ पे क्या लग रहा है तलवे पे क्या लग रहा है नाक में क्या स्मेल आ रही है उसी से अच्छी हल्की क्वालिटी डिसाइड करते हैं आप देख रहे हैं वो टेस्टिंग कप रखे हुए उधर में जो है उसमें पानी हम गर्म करके डालेंगे यहाँ से चाय वजन करके डालेंगे 5 मिनट के बाद उसको निकाल के देखेंगे खाली लिकर टेस्ट करेंगे टेस्टिंग में जो चाय पास होगी वो हम अलग रखेंगे जो रिजेक्ट होगी फेल होगी वो गिरा देंगे वो नहीं देखेंगे पास કંપની બહુ મોટી એટલે આપણે એક પ્લાન્ટ જોયો અહીંયા અંદરનો આપણે સવારે ગયા હતા નહીં બીજા બધા પ્લાન્ટ બાકી એમ કે બહુ મોટી 3-4 પ્લાન્ટ છે ચાલો બીજા પ્લાન્ટ જઈએ જોઈએ કન્ટિન્યુ લોગમાં કેમ કે આપણે જોયું ભૂકીનું અને ઓલું દોરાનું હતું રૂનુરભાઈ બહુ મસ્ત કામ કરે છે બહુ સારું છે ચાલો બીજી સેકન્ડ જાય પછી જોઈને મળીએ આની શોધ જાપાનમાંથી શોધ થઈ ઇન્ડિયામાં શરૂઆત તો ઇન્ડિયાથી હતી આજે ઇન્ડિયાને છોડી દીધું છે આજે બધું દેશ આને અપનાવવા માંડ્યું છે પણ આપણો ભારત દેશ એ નહીં સમજે છે ને પછી મોટું થઈ જશે થેન્ક યુ લાગે છે કે આપણે ગ્રાહક તરીકેમાં નિમિત્ત થયા છે કે ભાગીદારીના રૂપમાં નિમિત્ત થયા છે એવું લાગે માલિક એક છે માલિક પણ એને અનેકના માલિકો બનાવી દીધા છે આ એનું એક સપનું છે એનું વિઝન છે એક ભારતને નવા ભારતનું નિર્માણ કઈ રીતે કરવું એક આપણે રાષ્ટ્રને અલગ કેમ બનાવવું આજે આપણે જોઈએ છીએ તો દવાખાનાઓના હોસ્પિટલોના માળ ઘટકાઈ જાય છે સુકાબેને કહે છે આપણો ખોરાક બદલાવો છે આજે હવા પાણી ખોરાક 3 વસ્તુ બદલાવી છે પણ એમાં એ વસ્તુ આપણે નથી બની શકવાના એક કુદરતી છે એ પવન અને પાણી પણ ભાગીદારી
બહેનો, તો આરસીએમ એ ભારત દેશને કંઈક દેવા માંગે છે તો આપણી ફરજ છે કે લેવું જોઈએ અને લેવું એવું જોઈએ કે હોલસેલર ડીલર એજન્સી અને જે લોકો છે અને આજે ટીવીની જાહેરાત વાળાને ખર્ચમાં કરીને કરશે અને આ સામાન આપણને ડાયરેક્ટ મળવા માટે વધે છે તો આપણે આરસીએમનો સામાન ભારત સુધી સ્વદેશી ઇન્ડિયન પ્રોડક્ટ વાપરવું જોઈએ તો આપણે ઇન્ડિયન પ્રોડક્ટ વાપરવું જોઈએ કે ન? ભાગીદાર થઈએ આજથી સંકલ્પ લઈ લો કે હું હિન્દુસ્તાનમાં ઇન્ડિયન પ્રોડક્ટ વાપરીશ. ભારતને ઇન્ડિયન પ્રોડક્ટની જરૂર છે તો એવી રીતના દરેકને ટોટલ સામાન આરસીએમનો વાપરવાનો છે. ગુડ મોર્નિંગ થી માંડીને ગુડ નાઇટ સુધીનો સામાન આરસીએમનો. જય આરસીએમ. થઈ ગયા 8 અને અત્યારે અહીંયા આવી ગયા છીએ શોરૂમમાં. અહીંયા બધો શું કહે તૈયાર માલ છે. અહીં કંપનીમાં બધું બને નાતે લઈ લ્યો છે ભાઈ. નાઇટ પેન્ટ અહીં નાઇટ પેન્ટ છે આ છે અને શૂઝનું કલેક્શન એ જોરદાર છે ભાઈ. તમારું સેલિબ્રેશન થઈ ગયું ભાઈ. અમને ટોટલ બધું આપી દો. હવે તો અહીંયા બધા ઊભા છે. હા ત્યાર સર છે આમાં બધા. ચાલો તો જમી લઈ થોડું નાસ્તો પણ કરી લઈએ મળી એ ભાઈ કલેક્શન જોરદાર છે ભાઈ. કેમ કે અમારું તો સન્માન કરવાનું તો એ થઈ ગયું. અમે ટ્રોફી અને સર્ટિફિકેટ આપવાના યાદ દીધા. હવે અમે કંઈ મોલમાં કંઈક ફરી લઈએ ત્યાં મોલ એ જોરદાર બધી વસ્તુ મળે ભાઈ. શર્ટ પેન્ટ ને આ તે જોઈ શકો તમે. ટી શર્ટ એ ભાઈ જોરદાર રહી ગયા. મસ્તીઓ મસ્તી બ્રો. ટી શર્ટ બી શર્ટ ને કેમ છે બાકી. ચાલો તો ભાઈ થાકી નાસ્તા પાણી કરી લે કહીને ભાઈ મળીએ.